હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો આજે આપણે મુંબઈના ફેમસ ઢોસા બનાવીએ. તો ચીલી ઢોસા બનાવવા માટે આપણે એનું બેટર પણ તૈયાર કરીશું અને એનો મસાલો પણ રેડી કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ચીલી ઢોસા બનાવવા માટે પહેલાં આપણે આ ટાઈપના ચોખા લેવાના છે, જે બજારમાં આસાનીથી મળી જશે. આને તેલિયા ચોખા પણ કહી શકાય છે. અને આ ઇડલી અને ઢોસા બનાવવા માટે યુઝ થાય છે. એને આપણે 150 ગ્રામ 200 ગ્રામ જેવા ચોખા લીધા છે. એના ચોથા માપથી આપણે અડદની દાળ લેશું. એને પણ મિક્સ કરી દઈશું અને થોડી મેથી લેશું, આટલી જ એને મિક્સ કરી લેશું અને પાણી નાખી અને સરસ 2-3 વાર પાણીથી વોશ કરી લેશું. દાળ અને ચોખા આપણે 3-4 પાણીથી વોશ કરી લીધા છે. અંદર સ્ટાર્ચ બહુ હોય છે એટલે એને સરસ રીતે ધોઈ નાખ્યા. હવે આપણે અંદર ડૂબે તેટલું પાણી નાખીશું. સરસ મજાના ડૂબે તેટલું પાણી નાખી અને ઢાંકી અને 5 કલાક માટે રાખી દઈશું, એટલે આપણા ચોખા ને દાળ સરસ રીતે પલળી જશે. હવે આપણી 5 કલાક થઈ ગઈ છે. ચોખા ને દાળ સરસ રીતે પલળી ગયા છે. આપણે આમ તોડી તો કપાઈ જાય છે, સરસ રીતે પલળી ગયા છે. હવે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. સાવ પાણી નિતારી અને પીસી લઈશું. હવે આપણે સરસ પીસી લઈએ. આપણું ખીરું સરસ મજાનું પીસાઈ ગયું છે. એકદમ સ્મૂથ પેસ્ટ બની છે. આપણે એક બાઉલ લીધું છે, એમાં 50 ગ્રામ જેટલો લોટ નાખ. જેટલી આપણે અડદની દાળ લીધી છે એટલો આપણે ચણાનો લોટ એડ કરશું અને એના જ માપથી આપણે રવો એડ કરશું. અને અડધો કપ જેટલું થોડું પાણી એડ કરશું અંદર. સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે અંદર ગાંઠા ન પડે. આપણે જે આપણે આ ખીરું તૈયાર કર્યું છે તે પણ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈપનું આપણે ખીરું જોઈએ. આ ખીરાને આપણે 3 કલાક માટે રેસ્ટ આપવાનો છે. હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. 3 કલાક થઈ ગઈ છે ખીરાને, તમે જોઈ શકશો. સરસ આથો આવી ગયો છે. નોર્મલ જે ઢોસાનું ખીરું હોય છે તેનાથી આ ઢોસાનું ખીરું અલગ હોય છે. સ્વાદ અનુસાર નિમક, એક જ ડાયરેક્શનમાં સરસ રીતે ફેટી લઈએ. થોડું ઠીક છે તો પાણી એડ કરીશું. થોડું જ પાણી એડ કરવાનું છે.
હવે આપણું ખીરું તૈયાર છે ઢોસા બનાવવા માટેનું. તો આપણો તેનો મસાલો પણ રેડી કરીએ. હવે આપણે બટર એડ કરીશું. ચોપ કરેલા કાંદા, કોબીજ, ટમેટા અને ગાજરને ઝીણું ખમણેલું, કેપ્સિકમ, થોડો ગરમ મસાલો એડ કરીશું, થોડું લાલ મરચું એડ કરીશું, 1 ચમચી નિમક, સ્વાદ અનુસાર નિમક લેવાનું છે. શેઝવાન ચટણી 2 ચમચી આપણે એડ કરીશું. બે ચમચી ટમેટો કેચઅપ. હાઈ ફ્લેમ પર સરસ મજાનું પકવી લઈશું. ઉપરથી ગાર્નિશ કરીશું કોથમીર. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોઢી તપાવવા રાખી દીધી છે. એનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. તો ઠંડુ ટેમ્પરેચર થવા દેશું. સરસ રીતે ઘસી લઈ અને ઢોસો સરસ આ રીતે એક જ ડાયરેક્શનમાં પાથરતા જશું. આ રીતે ઉપર બટર સ્પ્રેડ કરીશું. જે આપણે મસાલો બનાવ્યો છે એને સરસ રીતે પાથરી લેશું. બધી બાજુથી સ્પ્રેડ કરી લેશું. ઉપરથી ચીઝ સ્પ્રેડ કરીશું. કોથમીરના પાન ઉપરથી સ્પ્રેડ કરીશું. લીલી ડુંગળીના પાન ઉપરથી સ્પ્રેડ કરીશું. સરસ તૈયાર થઈ ગયો છે. આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું. આ રીતે આપણે રોલ વારી લઈશું. હવે આ બીજી રીતે પણ તમને હું એક ઢોસો બનાવતા શીખવીશ કે એમાં છે ને બધું કાચું સ્પ્રેડ કરવાનું છે. એમાં બધો મસાલો તૈયાર કરીને સ્પ્રેડ નથી કરવાનો. પહેલો મેં ઢોસો બનાવ્યો એમાં બધો મસાલો તૈયાર કરી અને પછી એમાં મેં સ્પ્રેડ કર્યું હતું.
બહાર જ્યારે લારીમાં ઢોસા મળે છે ત્યારે તેમાં શું હોય છે કે ઉપરથી જ બધું મસાલો તૈયાર કરે છે એ લોકો ચીલી ઢોસામાં. આપણે છે ને ઘરે બધા ફેમિલી જમવા બેઠા હોય છે ત્યારે એ કરવાનું શક્ય નથી હોતું. એટલા માટે આપણે પહેલાં છે ને બધો મસાલો તૈયાર કરીને રાખી દઈએ છીએ અને પછી આપણે એની ઉપર ઢોસા જેમ બનાવી છે એમ સ્પ્રેડ કરતા જઈએ છીએ. ઉપરથી જ સ્પ્રેડ કરવાનો હોય છે મસાલો, એટલે આપણે એ રીતે ઘરે કરી છીએ. આપણે બેટર લગાવી દીધું છે બટર. હવે આપણે શેઝવાન ચટણી લગાવીશું, ઉપરથી સ્પ્રેડ કરીશું. થોડો ટમેટો કેચઅપ પણ લગાવીશું, એને પણ સરસ સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી ડુંગળી સ્પ્રેડ કરીશું. ટમેટા સ્પ્રેડ કરીશું. કોબીજ સ્પ્રેડ કરીશું. ગાજર સ્પ્રેડ કરીશું ઉપરથી. થોડું નિમક નાખીશું. લાલ મરચું, થોડો ગરમ મસાલો સ્પ્રેડ કરીશું. કોથમીરના પાન સ્પ્રેડ કરીશું ઉપરથી. અને ચીઝ ખમણીશું ઉપર. તમે જોઈ શકો છો કે આપણું બેટર કેટલું સરસ તૈયાર થઈ ગયું હતું. જો ઢોસો પણ આસાનીથી ઉકળી જાય છે અને એકદમ ક્રિસ્પી ઢોસા થાય છે. જો તમે આ રીતે બેટર બનાવશો તો બહુ સરસ તમારા ઢોસા સરસ તૈયાર થશે. હું છે ને લોઢી ઉપર જ કાપા નથી પાડતી, એટલે નીચે લઈને જ કાપા પાડું છું. આપણી લોઢી છે ને એમાં સ્ક્રેચ પડી જાય છે, એટલે આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેવાનો અને પછી જ આપણે રોલ વારીશું. અને ગરમ ગરમ હોય છે ત્યારે આપણે રોલ પણ નથી વારી શકતા લોઢીની ઉપર, તો નીચે ઉતારીને આપણે જો રોલ વારીશું તો સરસ રીતે રોલ થઈ જશે તૈયાર. હવે આપણે સર્વ કરીએ. જો આ મેં ચીલી ઢોસા બનાવ્યા છે એ બચ્ચોથી લઈને મોટાને બધાને સરસ રીતે પસંદ આવે છે અને બહુ સરસ રીતે રેસીપી મેં બનાવી છે. જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ગીતાસ કુકિંગ કોર્નરને ફોલો કરો. આવી અવનવી વાનગી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે કોમેન્ટમાંથી મને જરૂર કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ.